અંકલેશ્વરની અમન માર્કેટમાં એસકે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। 4 જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ અમન સ્ક્રેપ માર્કેટમાં એસકે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી। પ્લાસ્ટિકનો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા 5 કિલોમીટર સુધી આગના કાળા ધુમાડા દેખાયા હતા। આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના 4 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે અંદાજિત 4:30 વાગે અમને એક ફાયર કોલ આવ્યો હતો કે બંગાળના ગોડાઉનમાં આગ લાગેલ છે, જે નેશનલ હાઈવે નંબર 48 ને બાજુમાંથી જ પસાર થાય છે। તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજિત 3 થી 4 જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને અંશતઃ આગ પર કાબૂ મેળવી લીધેલો છે।